ખેડૂત મિત્રો, ચોમાસું આવે ત્યારે જેમ વાવાઝોડા બનતા હોય અને ચોમાસું જાય ત્યારે પણ બનતા હોય, તો અત્યારે વાવાઝોડાની સિઝન આવી ગઈ છે અને 2025નું પહેલું વાવાઝોડું જે વિકરાળ રૂપ ધારણ કરી અને પેસિફિક મહાસાગરમાંથી ઉદ્ભવેલું વાવાઝોડું જેનું નામ છે રાગાસા, ને તેની અસર થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, ચીન, તાઇવાન, હોંગકોંગ આમ કુલ 5 દેશોમાં થવા જઈ રહી છે. તો ગઈ 18 તારીખે બનેલું લો પ્રેશર 19-20 તારીખમાં મજબૂત બની અને વાવાઝોડાના રૂપમાં વયું ગયું, જેને જાપાને નામ આપ્યું રાગાસા, અને 21 તારીખે બની ગયું સુપર ટાઇફોન રાગાસા. 185થી લઈ અને 230 કિલોમીટરની પવનની ગતિ અને આગળ વધી રહ્યું છે. 21 તારીખે સવારે ફિલિપિન્સની ઉત્તર દિશામાં લેન્ડફોલ થયું, આવ્યું જમીન ઉપર, દિશા બદલાણી, કરી નાખ્યો વિનાશ. સમુદ્રી તોફાન, ભારે વરસાદ અને પવન, અને ત્યાંથી દિશા બદલી અને તાઇવાન તરફ ગયું. આગળ હોંગકોંગ અને ચીનના ગેંગટોન પ્રાંતમાં પણ તબાહી મચાવશે. વિયેતનામ, થાઈલેન્ડમાં પણ જાય છે રાગાસા. દરિયાઈ સુનામી, ભારે પવન, મેઘ તાંડવ મચાવશે. ભારત ઉપર અસર એની નહીં આવે, કેમ કે વાવાઝોડું પ્રશાંત મહાસાગરના ઉત્તર ભાગોમાં આવી અને જે ભારતના ઉત્તર પૂર્વ ભાગો છે ત્યાં એક વરસાદ આવી શકે. એનું કારણ છે કે વિયેતનામ ઉપરથી જે પસાર થાય ત્યારે જે પર્વત હોય એ પર્વત એને રોકી